ઓમ નમો ભગવતે વાસુદેવાય। આપણા હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ દાન અને પુણ્યનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટું દાન અન્નદાન માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે અન્નદાન કરતાં મોટું બીજું કોઈ દાન નથી। એ જ કારણે પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે મહાભારતના મહાન પાત્ર સૂર્યપુત્ર કર્ણને સ્વર્ગમાં જઈને પણ ભૂખ્યા રહેવું પડ્યું હતું। હા, એ જ કર્ણ જેને જીવનભર દાન આપ્યું, જે પોતાના શરીરમાંથી પણ કવચ અને કુંડલ તોડીને દાનમાં આપીને પ્રસિદ્ધ થયો, પરંતુ એટલું બધું સોનું ચાંદી દાન આપ્યા પછી પણ સ્વર્ગમાં તેને અન્ન પ્રાપ્ત થયું નહીં। કર્ણને સ્વર્ગમાં સોનું જ ખાવું પડ્યું। કથા મુજબ જ્યારે કર્ણ યુદ્ધમાં વીરગતિને પામ્યો ત્યારે તેને સ્વર્ગ મળ્યો। સ્વર્ગમાં તેના બધા સાથી દુર્યોધન સહિત દેવતાઓના ભોજનમાં વિવિધ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા હતા, પરંતુ કર્ણને ખાવા માટે માત્ર સોનાની થાળીમાં સોનાની અશ્રફીઓ અને આભૂષણો જ આપવામાં આવતા હતા। આ જોઈને કર્ણ ખૂબ જ નિરાશ થયો। તે ભૂખથી વ્યાકુળ થઈને દેવરાજ ઇન્દ્ર પાસે ગયો અને પૂછ્યું કે હે દેવરાજ, મને ખાવા માટે ભોજનના બદલે માત્ર સોનું જ કેમ આપવામાં આવે છે? ઇન્દ્રદેવે ઉત્તર આપ્યો કે કર્ણ, તું જીવનભર દાનવીર રહ્યો, પરંતુ તું માત્ર નામ અને પ્રસિદ્ધિ માટે સોનું ચાંદીનું દાન કરતો રહ્યો। તું ક્યારેય પોતાના પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરી ન શક્યો, પિતૃઓને અન્નદાન આપ્યું નથી। પૃથ્વી ઉપર મનુષ્ય જે દાન કરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગમાં એ જ રૂપમાં પ્રાપ્ત થાય છે। તું જીવનભર અન્નદાન કર્યું જ નથી, એટલે હવે તને સ્વર્ગમાં અન્નના બદલે સોનું જ ખાવું પડે છે। ઇન્દ્રની વાત સાંભળી કર્ણ ખૂબ દુઃખી થયો। તેણે કહ્યું, મને મારા પિતૃઓ વિશે કશું જ ખબર ન હતી, હું તેમને ઓળખતો ન હતો, એટલે જ મેં ક્યારેય પિંડદાન કર્યું નહીં। મને ખબર જ ન હતી કે પિતૃ તર્પણ કરવું જોઈએ। કર્ણના સત્ય વચન અને પસ્તાવા જોઈને ઇન્દ્રદેવે તેને ભૂલ સુધારવાનો મોકો આપ્યો। ઇન્દ્રે કર્ણને 16 દિવસ માટે પૃથ્વી ઉપર પાછો મોકલ્યો। આ 16 દિવસ દરમિયાન કર્ણે પોતાના પિતૃઓને યાદ કરીને શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું, અન્નદાન કર્યું અને પિતૃઓનું તર્પણ કર્યું। આ જ કારણ છે કે આજ સુધી પિતૃપક્ષ 16 દિવસનો મનાવવામાં આવે છે। આ સમયમાં મનુષ્ય પોતાના પિતૃઓને પિંડદાન કરીને પિતૃદોષ અને પિતૃઋણમાંથી મુક્ત કરી શકે છે। વાલ્મીકી રામાયણમાં પણ એક સુંદર સંદર્ભ મળે છે। વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી પિતૃપક્ષ દરમિયાન ગયા ધામ પહોંચ્યા। ત્યાં પિંડદાન માટે જરૂરી સામગ્રી લાવવા શ્રી રામજી અને લક્ષ્મણજી નગર તરફ ગયા। ત્યાં સુધીમાં મુહૂર્ત પૂરો થવા આવ્યો। સીતાજીને વ્યગ્રતા થઈ અને ત્યારે મહારાજ દશરથનો આત્માએ પિંડદાનની માંગ કરી। સીતાજીએ ફલ્ગુ નદી, વટવૃક્ષ, ગાય અને કેટકીના પુષ્પને સાક્ષી રાખીને રેતથી પિંડદાન બનાવી દશરથજીને પિંડદાન કર્યું। પછી જ્યારે શ્રી રામ પરત આવ્યા ત્યારે સીતાજીએ કહ્યું કે પિંડદાન તો થઈ ગયું છે। પ્રમાણ માંગતા સીતાજીએ ફલ્ગુ નદી, ગાય, કેતકીના પુષ્પ અને વટવૃક્ષને સાક્ષી તરીકે બોલાવ્યા, પરંતુ ફલ્ગુ નદી, ગાય અને કેતકીના પુષ્પે ખોટું બોલીને સાક્ષી આપવાનો ઇનકાર કર્યો। માત્ર વટવૃક્ષે સત્ય બોલ્યું। આથી સીતાજી ક્રોધિત થઈ શ્રાપ આપ્યો, ફલ્ગુ નદી હંમેશા સૂકી રહેજે, ગાય પૂજનીય હોવા છતાં લોકોને જુઠ્ઠું ખાશે, એટલે કે લોકોનું એઠું ખાશે, કેતકીના પુષ્પ ક્યારેય દેવ પૂજામાં ચડાવશે નહીં, પરંતુ વટવૃક્ષને સીતાજીએ આશીર્વાદ આપ્યા। તે લાંબુ આયુષ્ય પામશે, શીતળ છાયો આપશે અને પતિવ્રતા સ્ત્રીઓ પતિની દીર્ઘાયુષ્ય માટે તેનું સ્મરણ કરશે। કેતકીના પુષ્પોને પૂજાપાઠમાં વર્જિત માનવામાં આવે છે। ફાલ્ગુ નદીના કિનારે આવેલા સીતાકુંડમાં પાણીના અભાવને કારણે આજે પણ માત્ર રેતી વડે પિંડદાન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ જ કારણ છે કે વટવૃક્ષની આયુષ્ય સૌથી વધુ હોય છે। હવે સાંભળો પિતૃપક્ષમાં દરરોજ વંચાતી એક પ્રાચીન કથાનું। પ્રાચીન સમયમાં બે ભાઈ હતા, જોગે અને ભોગે।
જોગે ધનિક હતો, જ્યારે ભોગે અત્યંત ગરીબ. બંને ભાઈઓ વચ્ચે ઘણો પ્રેમ હતો, પરંતુ જોગેની પત્નીની ધનની ઘમંડી હતી, જ્યારે ભોગેની પત્ની ખૂબ જ સીધી સાદી અને ભોળી હતી. પિતૃપક્ષ આવ્યા ત્યારે જોગેની પત્નીએ તેને કહ્યું કે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ, પણ જોગે તેને નિરર્થક કામ સમજીને ટાળી દેતો. ત્યારે જોગેની પત્નીએ કહ્યું, જો તમે નહીં કરો તો હું ભોગેની પત્નીને બોલાવી લઈશ, અમે બંને મળીને શ્રાદ્ધ ક્રિયા કરી લઈશું, અને હું મારા માયકાવાળા સંબંધીઓને પણ આમંત્રણ આપીશ. ત્યાં મારી અમીરી દેખાડવાનો પણ મોકો મળી જશે. અંતે જોગે માન્યો અને તેને તેના માયકાવાળા લોકોને બોલાવવા મોકલ્યો. બીજા દિવસે સવારે ભોગેની પત્ની જોગેના ઘરે આવી અને કામમાં લાગી ગઈ. તેણે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન અને વાનગીઓ બનાવી. બધું કામ પૂરું કર્યા પછી તે પોતાના ઘરે પરત આવી, કારણ કે તેને પણ પોતાના ઘેર શ્રાદ્ધ કરવાનું હતું. બપોરે જ્યારે પિતૃઓ પૃથ્વી પર ઉતર્યા ત્યારે સૌપ્રથમ તેઓ જોગેના ઘરે આવ્યા. ત્યાં તેમણે જોયું કે પિતૃઓ માટે બનાવેલ ભોજન પહેલાં જ તેના સસરિયાવાળા લોકો ભોજન કરવા બેઠા હતા. આથી પિતૃઓ નારાજ થયા અને પછી તેઓ ભોગેના ઘરે ગયા, પણ ત્યાં તો પિતૃઓના નામે ફક્ત અગિયારી પ્રગટાવી હતી. પિતૃઓએ તે અગિયારીની રાખ ચાટી અને ભૂખ્યા જ નદીના કિનારે પહોંચી ગયા. થોડી વારમાં બધા પિતૃઓ નદી કિનારે ભેગા થયા અને પોતાના વંશજોના શ્રાદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે જોગે અને ભોગેના પિતૃએ પોતાની વ્યથા કહી. તેઓએ વિચાર્યું, જો ભોગે પાસે ધન હોત તો તે આપણા માટે શ્રેષ્ઠ ભોજન કરાવત, પણ તેના ઘેર તો 2 વેળાનું ભોજન પણ મુશ્કેલીથી મળે છે. આ રીતે વિચારતા તેઓ ભોગે ઉપર દયાળુ બન્યા અને તેઓ આનંદથી બોલ્યા કે ભોગેના ઘેર ધન ધાન્યની વૃદ્ધિ થાઓ, ભોગે પણ ધનિક બની જાય. તે સાંજ પડી ગઈ હતી. ત્યાં ભોગેના બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. તેઓએ માતાને કહ્યું કે મમ્મી ભૂખ લાગી છે. ત્યારે ભોગેની પત્નીએ કહ્યું, જાઓ, આંગણામાં હોડી રાખી છે, તેને ખોલો, તેમાંથી જે કંઈ મળે તે વહેંચીને ખાઈ લો. બાળકો આંગણામાં ગયા અને જોયું કે હોડી તો મહોરોથી ભરેલી હતી. તેઓ દોડીને માતાને બોલાવી. માતાને વિશ્વાસ ન આવ્યો, પણ જ્યારે તેને પોતાની આંખે જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ રીતે પિતૃઓની કૃપાથી ગરીબ ભોગે ધનિક બની ગયો, પરંતુ ધનવાન થયા પછી પણ તે કદી ઘમંડી બન્યો નહીં. આવતા વર્ષે જ્યારે પિતૃપક્ષ આવ્યો ત્યારે ભોગેની પત્નીએ 56 પ્રકારના ભોગ બનાવ્યા. બ્રાહ્મણોને ઘરે બોલાવી શ્રાદ્ધ કરાવ્યું, ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી. સોના ચાંદીના વાસણોમાં પોતાના સગા સંબંધીઓને ભોજન કરાવ્યું. આથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તૃપ્ત થયા. તો આ હતી પિતૃપક્ષમાં સાંભળવામાં આવતી જોગે અને ભોગેની કથા. માર્કંડેય પુરાણ મુજબ મહાત્મા રુચિ કહે છે કે જે સર્વના દ્વારા પૂજિત છે, અમૃત અતિ તેજસ્વી, ધ્યાનમય અને દિવ્ય દ્રષ્ટિવાળા છે, તેવા પિતૃઓને હું સદા નમસ્કાર કરું છું. જે ઇન્દ્રાદિ દેવો, દક્ષ, મરીચી, સપ્ત ઋષિ અને બીજા સૌના નેતા છે, ઈચ્છાઓ પૂર્ણ કરનારા છે, તેવા પિતૃઓને હું પ્રણામ કરું છું. જે મનુ વગેરે રાજર્ષિ, મનુશ્વર તથા સૂર્યચંદ્રના પણ નાયક છે, તેવા પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ નમસ્કાર કરું છું. જે નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ, દેવલોક તથા પૃથ્વીલોક પણ નેતા છે, તેવા પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. જે દેવર્ષિઓના જનક છે, સમગ્ર લોકોથી વંદિત છે, અક્ષય ફળના દાતા છે, તેવા પિતૃઓને હું હૃદયપૂર્વક નમન કરું છું. હું પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વર સ્વરૂપે સ્થિત પિતૃદેવોને હંમેશા હાથ જોડીને પ્રણામ કરું છું. 7 લોકોમાં સ્થિત 7 પિતૃગણને નમસ્કાર છે. હું યોગ્ય દ્રષ્ટિવાળા સ્વયંભૂ બ્રાહ્મણને પ્રણામ કરું છું. ચંદ્રમાં આધારિત તથા યોગ્ય મૂર્તિ ધારણ કરનારા પિતૃગણને હું પ્રણામ કરું છું. સંપૂર્ણ જગતના પિતા સોમને નમસ્કાર છે. અગ્નિ સ્વરૂપ પિતૃદેવને પણ હું પ્રણામ કરું છું, કારણ કે આ સમગ્ર જગત અગ્નિ અને સોમમય છે, જે પિતૃ તેજમાં સ્થિત છે. જે ચંદ્ર, સૂર્ય અને અગ્નિના સ્વરૂપે પ્રગટ થાય છે અને જે જગત સ્વરૂપ તથા બ્રહ્મ સ્વરૂપ છે,
તેમ તમામ યોગ્ય પિતૃઓને હું એકાગ્ર ચિત્તથી વારંવાર નમન કરું છું. હે પિતૃશ્વર, તમે સ્વભોજી પિતૃ મારા પર પ્રસન્ન થાઓ. તમારો આશીર્વાદ મને આપો. તમારા ચરણો પર મસ્તક નમાવું છું. મારા માથા પર તમારો કૃપાભર્યો હાથ રાખો. સર્વપ્રથમ ગણપતિનું સ્મરણ, પછી ઘરે દેવતાઓનું પૂજન. હે પિતૃશ્વર, દયા રાખજો, મને સાચો માર્ગ બતાવજો. તમારા ચરણ જ સમુદ્ર સમાન મુક્તિ આપે છે. તમારો ઉપકાર અતિ મહાન છે, કારણ કે તમે જ મનુષ્ય યોગીનો જન્મ આપ્યો છે, જે માતા પિતા દેવને સંતોષે છે. પિતૃ ઋણ વિના મુક્તિ નથી. ચારેય દિશામાં તમારો જ પ્રભાવ છે. સંકટમાં તમારો જ સહારો મળે છે. નારાયણના આધારરૂપ સૃષ્ટિના પિતૃજી પ્રથમ પૂજન તમારા આદેશથી થાય છે. તમે જ ભક્તોના ભાગ્યના દ્વાર ખોલો છો. જૂના પવિત્ર દરબારોમાં તમે જ દેવો સાથે વિરાજો છો. પ્રસન્ન થઈ મનોચિત ફળ આપો છો. કૃપિત થાવ તો બુદ્ધિ હરાવી લો છો. પિતૃ મહિમા સર્વથી નિરાળી છે, જેના ગુણો નર નારી ગાય છે. 3 લોકમાં તમારો નિવાસ છે. વસુ, રુદ્ર અને આદિત્યોમાં તમારો જ સાજ છે. તમારી સંપત્તિ અતિ અનંત છે. હું સેવક પરિવાર સાથે તમારો ભક્ત છું. તમને 56 ભોગ ભાવે નહીં. શુદ્ધ જળથી જ તમે તૃપ્ત થાવ છો. તમારા ભજન પરમ હિતકારી છે. નાના મોટા સૌ અધિકારી છે. સૂર્યોદય સાથે તમારું પૂજન થાય છે. 5 આંગળી જળથી તમારો અભિષેક થાય છે. અખંડ જ્યોતિમાં તમે બિરાજો છો. સદીઓ જૂની આ જ્યોતિ તમારી છે. ધન્ય છે આપણી જન્મભૂમિ. અહીં શહીદોને પણ પિતૃ સમાન પૂજાય છે. માતૃભક્તિનો સંદેશ આપવામાં આવે છે. જગત પિતૃઓનો સિદ્ધાંત છે. ધર્મ જાતિનું નથી કોઈ નારો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્ત સૌ પિતૃઓની પૂજા કરે છે. વંશવૃક્ષ આપણને પ્રાણથી પણ વધુ પ્રિય છે. ગંગાથી લઈ રણ પ્રદેશ સુધી પિતૃ તર્પણની પરંપરા છે. અમાવસ્યાએ પિતૃઓનું પૂજન થાય છે અને દીપ મૂકી શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. ધન્ય છે આ જન્મભૂમિને, જે ધૂળ કણ, જે પિતૃમંડળની પવિત્ર ધરતી બની છે. હે પિતૃદેવ, ભક્ત હિતકારી, આપ અમારી પ્રાર્થના સાંભળજો. દિન પ્રતિદિન જે તમારું ધ્યાન કરે છે તે ભક્ત સમાન બીજો કોઈ નથી. તમે અનાથના નાથ, દુઃખજનોના સહાયક છો. ચારેય વેદો તમારી સાક્ષી છે. ભક્તોની લાજ તમે જ રાખો છો. જે તમારું નામ લે છે તે ધન્ય બને છે. તમારા ચરણોમાં આરાધનાની સિદ્ધિ મળે છે. તમારી કૃપા સર્વ મંગળકારી છે. તમારી મહિમા સહસ્ત્ર મુખથી પણ વર્ણવાય નથી. હું અતિદીન અને દુઃખી છું. હે પિતૃજી, દયા કરીને ભક્તને બળ આપો. પિતૃસ્થાન જ તીર્થ છે. જ્યાં શ્રદ્ધાપૂર્વક પુષ્પ અર્પાય છે ત્યાં સર્વ કામ પણ પૂર્ણ થઈ જાય છે. જુજુનું ધામે અમારા મહાન પિતૃદેવ વિરાજે છે. તેમના દર્શનથી જીવન સફળ થાય છે. સંપૂર્ણ જગત તેમને પૂજે છે. જીવન સફળ બને છે. જય પિતૃદેવ. તો મિત્રો, આ હતી પિતૃપક્ષની સંપૂર્ણ કથા. ઉમ્મીદ કરું છું કે તમને આ કથા પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ અવશ્ય લખી લેજો, જેથી પિતૃઓની સંપૂર્ણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય.